टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, હું છું કુશાગ્ર. આપ સૌ દર્શકોનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલના નવા વિશેષ કાર્યક્રમ એસ્ટ્રો ગુરુની અંદર. અને અહીં આપણા સાથે જોડાવાના છે પ્રખ્યાત જ્યોતિષાચાર્ય મહેશભાઈ શાસ્ત્રી, કે જેઓ અનેક વર્ષોથી જ્યોતિષશાસ્ત્રના માધ્યમથી લોકોને માર્ગદર્શન આપે છે. અને આજે આ વિશેષ કાર્યક્રમમાં અમે પણ આપને આપના પ્રશ્નો પૂછવાની તક આપી રહ્યા છે લાઈવ કોલના માધ્યમથી. જો તમારા જીવનમાં લગ્ન વિલંબ, નોકરીમાં અવરોધ, આરોગ્ય સંબંધિત સમસ્યા કે સંતાન સુખમાં વિઘ્ન આવતો હોય તો તૈયાર રહો. તમારી કુંડલી દ્વારા સમાધાન મેળવવા માટે ટીવી સ્ક્રીન પર દેખાતા નંબર પર આપ અમને કોલ કરી શકો છો અને આપને મૂંઝવાતા પ્રશ્નો પણ પૂછી શકો છો. ત્યારે આ સાથે તમારે તમારું નામ, જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ જણાવવાનું રહેશે. ચાલો ત્યારે શરૂઆત કરીશું આ વિશેષ કાર્યક્રમ એસ્ટ્રો ગુરુની અને સ્વાગત કરીએ મહેશભાઈ શાસ્ત્રીનું. મહેશભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. જય ગણેશ. જય ગણેશ. તો મહેશભાઈ, સૌ પહેલાં તો આપણે એ જાણવાનો પ્રયાસ કરીશું કે ભાગ્યોદયની વાત કરીએ આજે, જે ભાગ્યોદય ક્યારે થાય છે અને કુંડળીમાં ભાગ્ય વર્ષનું શું મહત્વ રહેલું છે. જી, નમઃ શિવાય સાંબાય હરયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય યોગીનામ પતયે નમઃ. જય ગણેશ. દર્શક મિત્રો, આજનો શ્રાવણ માસનો પ્રારંભ ભગવાન શિવ આપના દરેકને પોતાના પરિવારને સુખ, શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ કરાવે, આપની દરેક કામના ભગવાન શિવ પૂર્ણ કરે. અને ભગવાન શિવની આરાધના કરશો તો આપણા જીવનની અંદર જે પણ આધિ વ્યાધિ ઉપાધિ છે બધી દૂર થશે. તો અહીંયા વાત કરી ભાગ્યોદયની. ભાગ્યોદયેન બહુ જન્મ સમર્ચિતેન. વ્યક્તિનું ભાગ્યોદય, દરેક વ્યક્તિને અપેક્ષા હોય છે કે મારું ભાગ્યોદય ક્યારે થાય, મારું ઉદય ક્યારે થાય, મારા જીવનની અંદર પ્રગતિ ક્યારે થાય. તો ભાગ્ય વર્ષ જન્મ કુંડળીના કયા ગ્રહોના આધારે વ્યક્તિને કેવું ભાગ્યોદય થાય તો અહીંયા બતાવવામાં આવે છે. તો જન્મ કુંડળીની અંદર નવમ ભુવન છે ને એ ભાગ્ય ભુવન કહેવામાં આવે છે. અને નવમ ભુવનની અંદર, નવમ સ્થાનની અંદર જે ગ્રહ હોય એના પ્રમાણે વ્યક્તિનો ભાગ્યોદય થાય. જેમ કે નવમ ભાવની અંદર જે રાશિ સ્થિત હોય એ પ્રમાણે એનો ભાગ્યોદય થાય છે. તો આપણા નવગ્રહો છે, તો નવગ્રહોની અંદર નવમ ભુવનની અંદર જ્યારે સૂર્ય એટલે સૂર્યની રાશિ સિંહ રાશિ છે. જ્યારે સૂર્ય એટલે સિંહ રાશિ 5 નંબરનો અંક નવમ ભુવનની અંદર હોય તો વ્યક્તિનો ભાગ્યોદય 24મા વર્ષે થાય. બિલકુલ. જી. અને આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ચૂક્યા છે જયભાઈ અમદાવાદથી. જયભાઈ, સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. જે પ્રશ્ન જેના વિશે પૂછવા માંગતા હોય તેમની જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ જણાવશો. 22/7. જી, આપનો અવાજ નથી આવી રહ્યો. હેલો. જી જયભાઈ. 22/7/2005. 22/2005. 22/7. ફરીથી આપનો અવાજ નથી આવી રહ્યો. 22/7/2005. 22/7/2005. અને જન્મ સ્થળ અમદાવાદ. જન્મ સ્થળ અમદાવાદ. જન્મ સમય 7:05. સાંજે 7:05. સાંજે 7:05. બિલકુલ, સાંજનો સમય. અને આપનો પ્રશ્ન શું છે? બસ કરિયર માટે પૂછવું હતું, કેવું રહેશે આગળ. આપનો પ્રશ્ન નથી સમજાઈ રહ્યો. કરિયર માટેનો પ્રશ્ન છે. બિલકુલ બિલકુલ, કરિયર માટેનો પ્રશ્ન છે. જી, હવે તમારી અહીંયા કુંડળી સિંહ લગ્નની ઉદિત થઈ છે. સિંહ લગ્નની અંદર જ્યારે વ્યક્તિને શુક્ર હોય એટલે સિંહ રાશિમાં શુક્ર દેહ ભુવનની અંદર હોય, વ્યક્તિનું સારો ભાગ્યોદય હોય, વ્યક્તિનું સારું જીવન હોય અને વ્યક્તિ સારું પોતાની રીતે કમાવાવાળો વ્યક્તિ હોય. અને ભાગ્ય ભુવનની અંદર મેષ રાશિનો મંગળ છે, એ પણ સારો છે. ગુરુ કેતુનો ચાંડાલ યોગ ધન ભુવનની અંદર બીજા સ્થાનની અંદર છે. એટલે ગુરુ કેતુના ચાંડાલ યોગના કારણે વ્યક્તિને જીવનમાં થોડી સ્ટ્રગલ પડે, કેમ કે હજી તો બાળક નાનું છે, પણ એના જીવનની અંદર
2005માં જન્મ એટલે 20 વર્ષ ભાઈને થયા છે. તો 20 વર્ષ પ્રમાણે અત્યારે થોડીક સ્ટડી કરાવો, કેમ કે ગુરુ કેતુના ચાંડાલ યોગના કારણે વ્યક્તિના અભ્યાસની અંદર અવરોધ આવતા હોય. જો અભ્યાસ ન કરતો હોય અને નોકરી કરવાનો પ્રયત્ન કરશે તો નોકરીની અંદર અવરોધ આવતા હોય. તો એના માટે ગુરુ કેતુના ચાંડાલ યોગ અને સૂર્ય શનિનો એક પિતૃશ્રાપિત યોગ છે, એનું એક નિવારણ કરાવો અને પોતાના ભાગ્યોદય પોતાની કારકિર્દી માટે કરી અને વ્યક્તિને રીમ આદિત્યાય નમઃ આ મંત્રના જપ કરાવો તો અવશ્ય વ્યક્તિના જીવનની અંદર સારી કારકિર્દી થશે, જીવનનો સારો ભાગ્યોદય થશે અને કુંડળી એકંદરે સારી જ છે, એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી, એનું કેરિયર સારું છે. જી બિલકુલ. અને એક દર્શક મિત્રો આપણી સાથે જામનગરથી જોડાયેલા છે. આપનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. આપ જેમના વિશે પૂછવા માંગતા હોય તેમની જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ જણાવશો. 14/2/2002. 14/2/2002. હા, રાત્રે 1:30 વાગે બુધવાર. રાત્રે 10 વાગે. 1:30 વાગે. રાત્રે 1:30 વાગે. હા, બુધવાર. હા, અને જન્મ સ્થળ કયું છે? જામનગર. જામનગર. આપનો પ્રશ્ન? હવે અત્યારે તો નોકરી કરે છે બાજુમાં. કોલેજ પૂરી થઈ ગઈ છે. બિલકુલ. કંઈક નોકરી સરકારી મળી જાય એવું. સરકારી નોકરી વિશે આપને જાણવું છે તો જન્મકુંડળીની અંદર સરકારી નોકરી એટલે દસમ ભુવનથી સરકારી નોકરીના યોગ જોઈ શકાય છે. તો દસમ સ્થાનની અંદર સૂર્ય છે, એ સૂર્ય જ્યારે ચોથા સ્થાનની અંદર સૂર્યચંદ્રની યુતિ હોય અને શુક્ર જોડે હોય તો વ્યક્તિને ઘણીવાર મહેનત કરે છે એ પ્રમાણે એને સફળતા નથી મળતી. બીજા નંબરની અંદર જે વિદ્યાનો કારક ગ્રહ છે એ ગુરુ છે અને એ ગુરુ અષ્ટમ ભુવનની અંદર ગુરુ રાહુનો ચાંડાલ યોગ કરે છે અને ચાંડાલ યોગના કારણે પણ જીવનની અંદર ઘણી બધી અવરોધો આવે છે. એટલે એના માટે આ ભાઈને ગુરુ કેતુના ચાંડાલ યોગનું એક નિવારણ કરાવી દો. અને સૂર્યચંદ્રનો ગ્રહણ યોગ છે, એ ગ્રહણ યોગનું નિવારણ કરાવો તો વ્યક્તિના જીવનની અંદર અત્યારે જન્મકુંડલીના આધારે અત્યારે શાંતિ રાખો. 18/1/2027 પછી સરકારી નોકરીના યોગ બને. અત્યારે એને પ્રાઇવેટ જોબ કરવી હોય તો કરાવી શકો છો. જી બિલકુલ. રાજકોટથી અનેક દર્શક મિત્રો આપણી સાથે કલ્પનાબેન જોડાયા છે. કલ્પનાબેન, સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. આપ જેમના વિશે પૂછવા માંગતા હોય કલ્પનાબેન, તેમની જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ જણાવશો. મારે મારા બાબા વિશે પૂછવું છે. એની જન્મ તારીખ છે 5/12/2005. જી. હેલો. જી જી. અને એમનો સમય છે 4:14 બપોરે. 4:14 બપોરે. હા, બપોરે. હા, બિલકુલ. અને જન્મ સ્થળ? રાજકોટ. રાજકોટ. આપનો પ્રશ્ન શું છે, શું પૂછવા માંગો છો? મારો પ્રશ્ન એવો છે કે મારો બાબો છે ને અત્યારે એક લેડીઝમાં ફસાણો છે, એટલે એમાંથી ક્યારે નીકળશે અને કેવી રીતે નીકળશે ઈ મારે જાણવું છે. કેમાં ફસાણો છે? કોઈ લેડીઝ છે એને ફસાયો છે એવી રીતે. અચ્છા, ઓકે. હવે જન્મકુંડની અંદર મેષ લગ્નની કુંડલી મંગળ છે. જ્યારે શુક્રચંદ્રની યુતિ થતી હોય ને એટલે વ્યક્તિ જાતક ઘણીવાર કોઈની ચાલની અંદર આવી જતો છે, કોઈ લેડીઝના ફસાવામાં આવી જતો છે અને એ દસમ સ્થાનની અંદર ચંદ્ર શુક્ર હોય છે. ચંદ્ર શુક્ર જ્યારે દસમ ભુવન એટલે વ્યક્તિનું બદનામીના યોગ કરાવરાવે, વ્યક્તિને બદનામી આપે, વ્યક્તિની પોતાની કારકિર્દી બગાડે અને ઘણીવાર આવા વ્યક્તિઓ ખરાબ પગલું પણ ભરતા હોય છે. એના માટે તમારે જ્યારે શનિની દારે 7મી દ્રષ્ટિ ચંદ્ર ઉપર પડે છે, શનિ ચંદ્રનો વિષ યોગનું નિવારણ કરાવવું જરૂરી છે. અને ચંદ્ર જ્યારે દૂષિત થતો હોય ત્યારે વ્યક્તિનું માઇન્ડ અપસેટ રહેતું, એટલે ચંદ્ર માટે કરીને રીમ સોમાય નમઃ મંત્રનો જપ કરો. અને અત્યારે શ્રાવણ મહિનો શરૂઆત થઈ છે તો શ્રાવણ મહિનાની ચંદ્ર માટે ભગવાન શિવજીનો એક રુદ્રાભિષેક કરાવો તો આ સમસ્યામાંથી અવશ્ય સમાધાન મળી જશે. ચિંતા કરવાની કોઈ જરૂર નથી. જી બિલકુલ. અનેક દર્શક મિત્રો અમદાવાદથી જયદીભાઈ આપણી સાથે જોડાયા છે. જયદીભાઈ, સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. સૌપ્રથમ આપ જેમના વિશે પૂછવા માંગતા હોય તેમની જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ જણાવશો. હજી મારા બાબા માટે પૂછવાનું છે. જી. 19/6/1992. 19/6/1992. બિલકુલ. અમદાવાદ અને રાત્રે 1:45 જન્મ. જી બિલકુલ. હવે એના લગ્નનો યોગ કેમનો છે અને કારકિર્દીમાં કેમનું રહેશે? જી હવે જન્મ કુંડળીની અંદર લગ્ન યોગ, વિવાહ યોગ, વિવાહ માટે કરીને જ્યારે સપ્તમ સ્થાનની અંદર પાપ ગ્રહો હોય ત્યારે વ્યક્તિના જીવનની અંદર લગ્નમાં બાધા ઉત્પન્ન થતી છે. અને જ્યોતિષનું એક સૂત્ર છે કારકો ભાવ નાશાય. જે ભાવનો કારક હોય એ ભાવનો નાશ કરે.
લગ્ન માટે પુરુષ માટે શુક્રની યુતિ હોય, શુક્ર જ્યારે દૂષિત થતો હોય ત્યારે વ્યક્તિના વિવાહની અંદર વિલંબ હોતો હોય. ત્યારે આ જાતકની કુંડળીની અંદર જ્યારે શુક્ર દૂષિત થાય છે, શુક્ર અસ્તનો થાય છે અને એ શુક્રની યુતિ દ્રષ્ટિ જ્યારે શનિ ઉપર પડતી હોય ત્યારે વિવાહની અંદર વિલંબ થતું હોય છે. કોઈ પણ વાતો આવતી હોય તો અટકી જતી હોય છે. અને ભાગ્યાસ્થ ભુવનની અંદર એનો માલિક રાહુ પણ ત્યાં ખરાબ છે. અને જ્યારે રાહુ ખરાબ હોય ત્યારે વ્યક્તિના કારકિર્દીની અંદર પણ ઘણીવાર અવરોધો આવતા હોય છે. મહેનત કરવા છતાં ત્યાં સારી નોકરી ન મળે, સારું એજ્યુકેશન હોવા છતાં પણ સફળતા ન મળે. તો આના માટે એક ચંદ્રકેતુનો ગ્રહણ યોગનું એક નિવારણ કરાવો અને રીમ રાહવે નમઃ, રીમ રાહવે નમઃ આ મંત્રના જપ કરાવો. અને બુધવારના દિવસે પોતાના જૂના વસ્ત્ર કોઈ વ્યક્તિને આપો, ગરીબને દાન કરો, તો એના કારણે આ તમારું સમસ્યાનું સમાધાન આવી જશે. જય ગણેશ. બિલકુલ, તમામ દર્શક મિત્રો પણ જોડાયા છે ને આપને પણ કંઈ પૂછવું હોય તો આપની ટીવી સ્ક્રીન પર દેખાતા નંબર પર આપ સંપર્ક કરી શકો છો અને આપને કોઈ પણ મૂંઝવતા પ્રશ્નો કુંડલી દોષને લઈને, લગ્ન વિલંબને લઈને પૂછી શકો છો. અને એક દર્શક મિત્ર મેહુલભાઈ આપણી સાથે જોડાયા છે. મેહુલભાઈ, સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. જેમના વિશે પૂછવા માંગતા હોય તેમની જન્મ તારીખ, જન્મ સમય અને જન્મસ્થળ જણાવશો. જન્મ તારીખ છે 9/4/2017. 9/4/2017. જન્મ છે સવારે 6:15 નો. સવાર 6 અમદાવાદ. અમદાવાદ જન્મસ્થળ. પ્રશ્ન? હા, પ્રશ્ન એ છે કે છોકરો બહુ ગુસ્સાવાળો છે અને એનું કારકિર્દી કેવી રહેશે? જી, હવે કુંડળીની અંદર ગુસ્સાવાળો સ્વભાવ એટલે સિંહ રાશિ છે અને સિંહ રાશિનો માલિક ચંદ્ર, અને ચંદ્ર 6થા સ્થાનની અંદર રાહુની જોડે છે. રાહુ ચંદ્રનો એક ગ્રહણ યોગ છે. જ્યારે રાહુ અને ચંદ્રની યુતિ હોય ત્યારે વ્યક્તિના સેન્સિટિવ માઇન્ડનો વ્યક્તિ હોય, ગુસ્સાવાળો હોય, તામસ પ્રકૃતિનો વ્યક્તિ હોય અને મીન લગ્નમાં જ્યારે શુક્ર ઊંચનો હોય ત્યારે વ્યક્તિને પોતાનું ધાર્યું કરવાવાળો વ્યક્તિ હોય. તો આના માટે તમારે રાહુ ચંદ્રના એક ગ્રહણ યોગનું એક નિવારણ કરાવી દેજો. તો તમારા આ બાળકના જે ગુસ્સો છે થોડો શાંત થશે. અને એને મોતીનું એક નંગ ધારણ કરાવો, કેમ કે મોતી છે ને એ ચંદ્રનું છે. ચંદ્ર જ્યારે ધારણ કરશે તો એનો અવશ્ય ગુસ્સો શાંત થશે. રાત્રિના સૂતી વખતે સફેદ નાઇટ ડ્રેસ પહેરવાનું રાખો અને જેટલું બને એટલું સફેદ વસ્તુનું દાન કરાવો તો એના જીવનની અંદર આ જે પણ સમસ્યાઓ છે એનો ગુસ્સો શાંત થશે અને એના જીવનની અંદર સારી પ્રગતિ કરશે. જી, જય ગણેશ. બિલકુલ. અને એક દર્શક મિત્ર રાજેન્દ્રભાઈ આપણી સાથે જોડાયા છે. રાજેન્દ્રભાઈ, સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. આપ જેમના વિશે પૂછવા માંગતા હોય તેમની જન્મ તારીખ, જન્મ સમય અને જન્મસ્થળ જણાવશો. 11/9/1964. 11/9/1964. જી, અને જન્મનો સમય છે સાંજે 4:27. બિલકુલ. અને જન્મસ્થળ? જન્મસ્થળ અમદાવાદ છે. બિલકુલ. આપનો પ્રશ્ન? જે મારો પ્રશ્ન એ છે કે મને ટૂંક સમયમાં કંઈક વારસો કે એવું કંઈ મળી શકે એમ છે કે કેમ, એ જ જાણવું છે મારે. શું મળી શકે? વીલ વારસો મળી શકે એવું છે, કોઈ શક્યતા ખરી? હજી સમજણ નથી પડી, શું કહેવા માંગો તમે? વીલ વારસો મળી શકે એમ છે કે કેમ? વીર? જી જી. વીલ કે વારસો મળી શકે એમ છે? વારસ. અચ્છા, વિલ વારસો. હા, ઓકે. હા, જી, તમને વારસાગત સંપત્તિ પ્રાપ્ત થઈ શકે કે નહીં એ પ્રશ્ન છે તમારો. ઓકે, તો વારસાગત સંપત્તિની અંદર જન્મકુંડની અંદર 4થું સ્થાન જોવામાં આવે છે અને 4થા સ્થાન છે ને એ પોતાની સંપત્તિ છે, પિતૃક સંપત્તિ કહી શકાય છે. અને પિતૃક સંપત્તિનો માલિક મંગળ છે ને મંગળ નીચનો છે. એના કારણે પારિવારિક વિલ વારસાની અંદર કોઈ પણ અડચણો આવતી હોય, અંદરો અંદર ઝઘડા થતા હોય. અને ઘણીવાર આવી કુંડળીની અંદર જ્યારે મંગળની ઉપર રાહુની જ્યારે દ્રષ્ટિ હોય ત્યારે પરિવારની અંદર કોઈ પણ કોર્ટ કચેરીના પણ પ્રશ્ન બનતા હોય છે. પણ આના માટે તમારે થોડોક સંઘર્ષ કરવાની જરૂર છે અને સંઘર્ષ કરશો તો આના પછી તમને 2026ના 8મા મહિનાથી માંડી અને 27/9/2027 પછી આનું તમને સોલ્યુશન મળી શકે અને આ તમારા જીવનની અંદર આ સંપત્તિ પ્રાપ્ત થવાના યોગ છે અને મળશે. જી, જય ગણેશ. બિલકુલ. અને એક દર્શક મિત્ર અમિતભાઈ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. અમિતભાઈ, સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. આપ જેમના વિશે પૂછવા માંગતા હોય તેમની જન્મ તારીખ, જન્મ સમય અને જન્મસ્થળ જણાવશો. અમિત વાત કરું છું, મારા વિશે પૂછવાનું છે. જી. મારી જન્મ તારીખ છે 5 ડિસેમ્બર 1984. જી. 5 ડિસેમ્બર 1984 છે. અને જન્મસ્થળ છે અમદાવાદ. અને જન્મ સમય છે 7:30 બુધવાર સવારે. 7:30 સવારે? હા, બુધવાર. બિલકુલ. જન્મ સ્થળ છે અમદાવાદ. અને આપનો પ્રશ્ન શું છે? અને મારે લગ્ન જીવન વિશે મારે પૂછવું છે. બિલકુલ. ઓકે, હવે જન્મ કુંડળીની અંદર
હવે સપ્તમ ભુવનની અંદર વૃષભ રાશિનો શુક્ર છે અને શુક્ર એ મંગળની જોડે જ્યારે યુતિમાં છે ત્યારે તમારે એકવાર વિવાહ તૂટવાના પણ યોગ બને, લગ્ન જીવન પતિ પત્ની વચ્ચે અણબનાવ બને, મિસઅન્ડરસ્ટેન્ડિંગ થવાના ચાન્સે. એના કારણે સપ્તમ ભુવનમાં જ્યારે રાહુ દૂષિતો હોય ત્યારે વ્યક્તિને વિવાહમાં વિલંબ થતો હોય છે અથવા તો થયા પછી પણ તૂટવાની સંભાવના રહેતી હોય છે. એના માટે તમે તમારું સપ્તમ ભુવન એટલે ત્યાં શુક્ર છે એટલે અર્ક વિવાહ નામની એક પૂજા કરાવી દો અને તમે દર શુક્રવારે ગાયને ગોળ અને રોટલી ઘીવાળી કરીને ખવડાવવાનું રાખો. આવા 21 શુક્રવાર કરશો તો આ તમારા જીવનમાં સારું પાત્ર મળી જશે અને આપનું દાંપત્ય જીવન સુખી રહેશે. જી જય ગણેશ. બિલકુલ, આપણી સાથે અનેક દર્શક મિત્રો હર્ષદભાઈ પણ ફોન લાઈન પર જોડાયા છે. હર્ષદભાઈ, સ્વાગત છે ન્યૂઝ કેપિટલની અંદર આપનું. આપ જેમના વિશે પૂછવા માંગતા હોય તેમની જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ જણાવશો. જન્મ તારીખ છે 13/7/82. 2/7/82. 82, હા. બિલકુલ. જન્મ છે સવારે 9:15 વાગ્યે. સવારે 9 વાગે? 9:15. 9:15 વાગે સવારે, સાંજે, રાત્રે? ઓખા. 9:15 સવારે કે રાત્રે? સવારે. અને ઓખા ખાતે જન્મ સ્થળ. હા, એનું કેવું જીવન હવે કેવું રહેશે એમ? જી, જીવન આપણું કેવું રહેશે? હવે જીવન તો આપણું અત્યારે સારું જ છે, ભગવાનની કૃપા છે, પણ ભાગ્ય ભુવનનો માલિક મંગળ જ્યારે રાહુની જોડે હોય અને સૂર્યની જોડે હોય તો ઘણીવાર વ્યક્તિના 28થી માંડી અને 36 સુધીનો વ્યક્તિના જીવનમાં ઘણી બધી સ્ટ્રગલ કરવી પડે. 36 પછીના યોગો સારા બને, કેમ કે 36 પછી વ્યક્તિનો સારો ભાગ્યોદય થાય. અને તમારે કુંડળીની અંદર જ્યારે ભાગ્યસ્થાનનો માલિક એ મંગળ જ્યારે સૂર્યની જોડે પણ હોય ત્યારે વ્યક્તિનો ધંધો વ્યવસાય પણ ઘણીવાર બદલાતા હોય છે કે વ્યક્તિને પોતાને એક વ્યવસાયની અંદર સારી સફળતા ન મળે અથવા તો જે ધંધો વ્યવસાય કરે છે એની અંદર પ્રગતિ ના થાય. એના માટે મંગળ રાહુનો અંગારક યોગ છે, સૂર્ય મંગળનો અંગારક યોગ છે. કુંડળીની અંદર કાલસર્પ યોગ પૂર્ણ બની રહ્યો છે તો કાલસર્પ યોગનું નિવારણ કરાવો, મંગળ રાહુનું નિવારણ કરો અને મંગળ રાહુ માટે ઓમ ગંગ ગણપતે નમઃ આ મંત્રના જપ કરો, મંગળવાર કરો, ભગવાન ગણેશજીની ઉપાસના કરશો તો અવશ્ય આપના જીવનની જે પણ સમસ્યાઓ છે એનું સમાધાન જલ્દી આવી જાય. જય ગણેશ. બિલકુલ, આપણી સાથે એક દર્શક મિત્ર સોનલબેન પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. સોનલબેન, સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. આપ જેમના વિશે પૂછવા માંગતા હોય તેમની જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ જણાવશો. જન્મ સ્થળ છે અમદાવાદ અને જન્મ સમય છે 9 વાગે, સવારે 9 વાગ્યાનો. એના માટે મારે પૂછવાનું છે કે નોકરીમાં એનું અત્યારે તો એ બસમાં છે તો એનું આગળ કેવું રહેશે? બિલકુલ સોનલબેન, આપ જન્મ તારીખ ફરીથી જણાવશો અને થોડો જોરથી કહેજો. આપની જન્મ તારીખ કઈ હતી? જન્મ તારીખ છે 11/11/2003. 11/11/2003. જન્મ સ્થળ છે અમદાવાદ. અને જન્મ સમય? જન્મ સમય સવારે 9 વાગે. સવારે 9 વાગે. 9 વાગે. હા, બિલકુલ. અને પ્રશ્ન છે નોકરીને લગતો. નોકરીનો અત્યારે તો એ બસમાં છે. બિલકુલ. જી, હવે જન્મકુંડની અંદર વૃશ્ચિક લગ્ન અને લગ્નની અંદર શુક્ર બુધ સારા છે. કર્મસ્થાનની અંદર ગુરુ પણ સારો છે. વ્યક્તિને સરકારી નોકરીના યોગ પણ કહી શકાય છે, કેમ કે જ્યારે સૂર્યનો અને ગુરુનો જ્યારે પરિવર્તન યોગ થતો હોય, ધન રાશિ અને સિંહ રાશિનો પરિવર્તન યોગ છે એટલે વ્યક્તિને સરકારી નોકરીના યોગ પણ બની શકે છે. પણ જે એમના કુંડળી દરમિયાન 1/2/2026 થી 20/2/2027 સુધીના યોગ છે એની અંદર એમને સારી નોકરી મળી શકશે અને સારો ભાગ્યોદય થશે અને એમના જીવનમાં દરેક સમસ્યાઓ દૂર થશે. પણ એના માટે એક સૂર્યકેતુનો ગ્રહણ યોગ પણ છે અને એનું એક નિવારણ કરાવી દેવું અને ત્યાં ભગવાન નારાયણની ઉપાસના કરવાનું કરો. ઓમ નમો ભગવતે વાસુદેવ અથવા ઓમ નમો નારાયણે નમઃ આ મંત્રની રોજની એક માળા કરશો તો આ જે પણ એમને સારી સરકારી નોકરી મળી જશે અને એમનો ભાગ્યોદય સારો થશે. જી, જય ગણેશ. બિલકુલ. અને એક દર્શક મિત્ર ચોટીલાથી રાજેન્દ્રભાઈ આપણી સાથે જોડાયા છે. રાજેન્દ્રભાઈ, સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. આપ જેમના વિશે પૂછવા માંગતા હોય તેમની જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ જણાવશો. બાળક માટે પૂછવા માંગુ છું. જી. અને જન્મ તારીખ છે 1987 8/22/8/87. બરાબર. ફરીથી આપની જન્મ તારીખ જણાવશો સાહેબ. અને જન્મ તારીખ 22/8/87. 22/8/87. એનો જન્મ ટાઈમ છે 12:50. રાત્રે દિવસે?
રાત્રિ 12:50. રાત્રિ 12:15 અને જન્મ સ્થળ ચોટીલા જ છે, પ્રોપર ઘર ઉપર જ છે, બિલકુલ. બહાર નહીં ક્યાંય. બિલકુલ. ઘેર અને જ કરેલો છે. આપનો પ્રશ્ન? એનો પ્રશ્ન મારો એવો છે કે એને વિવાહ માટે હું પૂછવા માંગુ છું, એના મેરેજ માટે. જી, મેરેજની અંદર સપ્તમ ભુવનની અંદર વૃશ્ચિક લગ્નનો શનિ હોય એટલે 36 પછીના યોગો બનતા હોય છે. મંગળ 28 પછી આપે અને જોડે શનિ છે એટલે શનિના કારણે લગ્નમાં વિલંબ થાય. અને શનિ જે સ્થાનની અંદર બેઠો હોય એ સ્થાનની અંદર સુધારો કરે, પણ જ્યાં દ્રષ્ટિ કરે ત્યાં બગાડે. એટલે શનિ જ્યારે મંગળની યુતિમાં હોય, મંગળની રાશિમાં હોય ત્યારે વિવાહમાં વિલંબ થતો હોય છે. અને જન્મકુંડની અંદર શુક્ર પણ જ્યારે અસ્તનો થાય છે, કેમ કે સૂર્યની જોડે શુક્ર અસ્તનો થાય છે, મંગળ હોય એના કારણે વિવાહમાં વિલંબ થાય છે. અને કુંડલીમાં મંગળ છે એટલે મંગળ દોષનું નિવારણ કરાવો. અને 7મા સ્થાનની અંદર શનિ છે તો શનિ મહારાજનું એક નિવારણ કરાવો. અને સૂર્ય મંગળનો અંગારક યોગનું એક જો નિવારણ કરાવો સારા વિદ્વાન ભૂદેવ જોડે. અને માતાજીના મંદિરે જે દેવીના મંદિરે જે એક ગુલાબનો હાર દર શુક્રવારે અર્પણ કરો તો તમારા જીવનની અંદર સારું પાત્ર મળી જશે અને આપનું દાંપત્ય જીવન સુખી રહેશે. જય ગણેશ. બિલકુલ. અને એક દર્શક મિત્ર મુંબઈથી જોડાયા છે, ગિરીશભાઈ. ગિરીશભાઈ, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં. આપ જેમના વિશે પૂછવા માંગતા હોય તેમની જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ જણાવશો. જી ગિરીશભાઈ. 18/8/1951. જી, 18/8/1951. બિલકુલ. અને જન્મ સમય? જન્મ સમયે 2:45 બપોરે. બપોરે 2:45. અને જન્મ સ્થળ? સ્થળ માંગરોળ, બેંગ્લોર. બિલકુલ, સ્થળ બેંગ્લોર. અને આપનો પ્રશ્ન? માંગરોળ. બિલકુલ, માંગરોળમાં. અને આપનો પ્રશ્ન શું છે? પ્રશ્ન કે લોકોને મદદ કરી ક્યાંયથી પૈસા નથી આવતા. જી, સંપત્તિનો પ્રશ્ન છે, પૈસા ક્યાંથી આવતા નથી. હવે કુંડળીની અંદર વૃશ્ચિક લગ્ન હોય અને લગ્નનો માલિક ભાગ્યસ્થાનની અંદર નીચનો છે. આમ તો જીવનની અંદર ઘણી બધી સંપત્તિ વ્યક્તિએ પ્રાપ્ત કરી હોય અને સારું, પણ વ્યક્તિએ પોતાના પારિવારિકની અંદર સંબંધોની અંદર ઘણીવાર પોતાનો પૈસો આપ્યો હોય અને પૈસો ત્યાં ફસાઈ ગયો હોય. આવો પ્રશ્ન બને. તમારે કોઈ ઉપર જલ્દી વિશ્વાસ ન કરો, કેમ કે જ્યારે સપ્તમ સ્થાન જ્યારે દૂષિત હોય ત્યારે સામેલો વ્યક્તિ આપણને જલ્દી કોઈ પણ પૈસા આપો અથવા તો કોઈ પણ વ્યવહાર કરો ને તો એ જલ્દી પૂરો ન થાય. એના માટે તમારે સૂર્ય કેતુનો ગ્રહણ યોગ અને મંગળનું એક નિવારણ કરાવવું પડે, અથવા તો મંગળ માટે ભગવાન ગણેશજીની ઉપાસના કરો તો આ તમારા જે પણ પૈસા ફસાયા છે એ આવશે. અને એક બીજો પ્રયોગ તમે કરાવજો આનો સચોટ, કે તમે કોઈ પણ સારા વિદ્વાન બ્રાહ્મણ જોડે અથવા તો તમે તમારી જાતે હનુમાન વડવાનર સ્તોત્ર છે જે વિભૂષણની રચયિતા છે તો એ વડવાનર સ્તોત્રના 1200 પાઠ કોઈ સારા વિદ્વાન ભૂદેવ પાસે કરાવો તો આનું તમને સમસ્યાનું સમાધાન મળી જશે અને તમારા જે પણ પૈસા ફસાયા છે એ જલ્દી આપને પ્રાપ્ત થઈ જશે. જય ગણેશ. અને એક દર્શક મિત્ર વિજયનગરથી જસવંતસિંહ આપણી સાથે જોડાયા છે. જસવંતસિંહ, જેના વિશે પૂછવા માંગતા હોય તેમની જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ જણાવશો. જન્મ તારીખ છે 22/6/1987. 22/6/1987. સમય સવારે 5 વાગે. સવારે 5 વાર સોમવાર. હા. અને જન્મ સ્થળ? વિજયનગર, સાબરકાંઠા. વિજયનગર. બિલકુલ. આપનો પ્રશ્ન? પ્રશ્ન નોકરીમાં બઢતીના યોગ ક્યારે છે અને મકાન લેવું છે અને એક બાળકનો પણ પ્રશ્ન છે. જી, નોકરીની અંદર કર્મભુવનનો માલિક શનિ એ વૃશ્ચિક રાશિની અંદર એટલે સપ્તમ ભુવનની અંદર બેઠો છે અને 6ઠ્ઠા સ્થાનનો માલિક શુક્ર એ લગ્નની અંદર બેઠો છે. એટલે આમ તો કુંડળીની અંદર યોગો સારા છે, નોકરી સારી હોય, પણ જીવનની અંદર એવું બનતું હોય છે આવા જાતકોને, કેમ કે કુંડળી આપણી એકંદરે બહુ જ સારી છે. કેમ કે મંગળ બુધ પણ ધનભુવનની અંદર બેઠા છે, સૂર્ય બુધાદિત્ય યોગ સારામાં સારો થયો છે, વૃષભ લગ્નની અંદર શુક્ર સ્વગૃહ છે, ચંદ્ર ગુરુનો ગજ કેસરી યોગ, કુંડળી બહુ જ સારી છે. પણ એક વસ્તુ છે કે જ્યારે
શનિ ભાગ્યસ્થાન જ્યારે દૂષિત થતું હોય ત્યારે વ્યક્તિને પોતે પોતાના ટેલેન્ટ પ્રમાણે, પોતાની મહેનત પ્રમાણે સારી જોબ ન મળે અને જે મહેનત કરીએ છીએ એ પ્રમાણે આપણને સફળતા નથી મળતી. એના માટે તમે સૂર્યમંગળનો એક અંગારક યોગનું એક નિવારણ કરાવી દો અને શનિને લગતું એટલે કોઈ પણ નિવારણ કરાવો અને ઓમ રીમ શનિશ્ચરાય નમઃ અથવા શનિ સ્તોત્રના પાઠ કરો અને દર શનિવારે જઈ અને શનિ મહારાજને તેલ ચડાવો તો તમને સારી જોબ મળવાના યોગ બની રહ્યા છે. જી બિલકુલ. અને એક દર્શક મિત્રો અમદાવાદથી વનરાજભાઈ આપણી સાથે જોડાયા છે. વનરાજભાઈ, આપ જેમના વિશે પૂછવા માંગતા હોય તેમની જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ જણાવશો. અને એમની બર્થડે છે 28/10/2007. 28/10/2007. 7, હા. અને સમય છે સવારના 6:45 અને જન્મ સ્થળ છે રાજકોટ. સવારે 6:45 સમય અને રાજકોટ જન્મ સ્થળ. હા, બિલકુલ. આપનો પ્રશ્ન? અરે હા, મારે એ જાણવું છે કે એને કયા ક્ષેત્રમાં એમનું ભવિષ્ય છે શિક્ષણમાં. બિલકુલ. કયા ધંધામાં ભવિષ્ય છે? હા, કયા ક્ષેત્રમાં છે? કયા ક્ષેત્રમાં છે? હા. હવે કુંડલી અંદર જ્યારે ભાગ્યોદય એટલે કે ભાગ્ય ભુવનની અંદર મંગળ છે, પંચમ ભુવનની અંદર રાહુ છે અને શનિ કેતુનો એક શ્રાપિત યોગ છે. વ્યક્તિના જીવનની અંદર હંમેશા સૌથી વધારે જે ગ્રહ મજબૂત હોય એટલે કે વ્યક્તિની કુંડળીની અંદર સૌથી વધારે શનિ આત્મકારક છે અને અમત્યકારક મંગળ છે. ત્યારે વ્યક્તિને શનિને મંગળને લગતો વ્યવસાય થાય. આ વ્યક્તિને લોખંડને લગતો એટલે એન્જિનિયર લાઈન સારી લઈ શકે છે અને વ્યક્તિ પોતે શનિ લોખંડને લગતી પણ લાઈન લઈ શકે છે અને આ વ્યક્તિનો ભાગ્યોદય સારો થશે. સારો ડૉક્ટર બનવાના પણ યોગ છે. તો કુંડની અંદર બહુ જ સારી છે પણ ભાગ્યસ્થાનની અંદર રાહુ છે તો એક રાહુનું નિવારણ કરાવી દેશો તો આનું સમસ્યાનું સમાધાન આવી જશે અને સારી નોકરી મળશે અને સારી આગળ જવાના યોગ બની રહ્યા છે. જી બિલકુલ. આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને મહેશભાઈ આપ આ કાર્યક્રમમાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ગણેશ. જય ગણેશ. તો દર્શક મિત્રો, જો આપનો પણ પ્રશ્ન આજે પ્રસારણમાં સામેલ ન થયો હોય તો દુઃખ ન માનશો. એસ્ટ્રો ગુરુ જે આપનો આ લોકપ્રિય કાર્યક્રમ દર શુક્રવારે પ્રસારણ થશે અને આવતા અઠવાડિયે પણ આપ ફરીથી સંપર્ક કરી શકો છો. તમારું જન્મ સમય, જન્મ સ્થળ અને જન્મ તારીખ તૈયાર રાખજો અને ફરી મળશું નવી આશા અને નવી રજૂઆત સાથે. ત્યાં સુધી મને આપશો રજા. જય શ્રી કૃષ્ણ.